વેલકમ ટુ હોમિયોશક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયોશક્તિમાં. એન્ઝાઇટી પાર્ટ 1માં આપણે જોયું નોર્મલ ફિયર, વરી, સ્ટ્રેસ, ફોબિયા અને એન્જિયસ પર્સનાલિટી એટલે શું. એન્ઝાઇટી પાર્ટ 2માં એન્ઝાઇટી ડિસઓર્ડર એટલે શું, એન્ઝાઇટીના કોઝ, એન્ઝાઇટીના સિમ્પટમ્સ અને એની હોમિયોપેથિક ટ્રીટમેન્ટને. પાર્ટ 3માં ડિપ્રેશન એટલે શું, ડિપ્રેશનના કોઝ, ડિપ્રેશનના સિમ્પટમ્સ અને ડિપ્રેશનની હોમિયોપેથિક ટ્રીટમેન્ટને. હવે પાર્ટ 4માં આપણે જોઈશું એન્ઝાઇટી અને ડિપ્રેશન વચ્ચે શું ફરક છે. કારણ કે ઘણી વખતે એન્ઝાઇટી અને ડિપ્રેશન એક સરખા લાગે છે. હા, બંને મેન્ટલ ડિસીઝ છે, પણ બંનેના સિમ્પટમ્સ અલગ અલગ હોય છે. તો એન્ઝાઇટી એટલે ફ્યુચરનો કારણ વગર અતિશય ડર કે હવે શું થશે, મારી સાથે કંઈક ખરાબ બનશે તો. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટની 2 મહિના વાર છે, પણ એ 2 મહિના દરમિયાન રિઝલ્ટનો ડર તમારા ઉપર એટલો બધો હાવી થઈ જાય છે કે તમારામાં સિમ્પટમ્સ ક્રિએટ થવા લાગે છે. તમે કોન્સ્ટન્ટ વિચાર્યા કરો છો, રાત દિવસ જાગતા, ઉઠતા, બેસતા તમને વિચાર આવે છે કે મેં પ્રશ્નોના જવાબ સાચા લખ્યા હશે કે ખોટા, હું પાસ થઈશ કે ફેલ થઈશ, હું ફેલ થઈશ તો, જો હું ફેલ થઈશ તો મારા રિલેટિવ્સ, મારા પેરેન્ટ્સ, મારા ફેમિલી મેમ્બર્સ મારા માટે શું કહેશે, મને કોઈ જગ્યાએ એડમિશન નહીં મળે, મારા ફ્યુચરનું શું થશે. અને આના કારણે ઘણી વખતે ફિયર તમારા ઉપર એટલો બધો હાવી થઈ જાય છે કે એના કારણે તમે પેનિક એન્ઝાઇટી ડિસઓર્ડરથી પણ સફર થાવ છો, જેમાં તમને અચાનક ગભરામણ થાય છે, તમારા હાર્ટબીટ વધી જાય છે, ચક્કર આવે છે, ખૂબ પરસેવો વળે છે, ચેસ્ટમાં ટાઇટનેસ ફીલ થાય છે. તો એન્ઝાઇટીમાં શું થાય છે, મન સતત દોડતું રહે છે, કોન્સ્ટન્ટ વિચારો કર્યા કરે છે. જ્યારે ડિપ્રેશનમાં એક્ઝામ આપ્યા પહેલા એવું થાય છે કે મારે એક્ઝામ આપવી નથી, મને કંઈ યાદ રહેતું નથી, હવે એક્ઝામ આપવાનો કોઈ મતલબ નથી, વાંચેલું બધું જાણે એવું લાગે છે કે ભૂલાઈ ગયું છે, મારું હવે કંઈ થાય એમ નથી, હું એક્ઝામ આપીશ તો એ ફેલ જ થઈશ, મારે એક્ઝામ આપવી જ નથી. તો ડિપ્રેશનમાં શું છે, ડિપ્રેશનમાં પેશન્ટમાં પાસ્ટ અને પ્રેઝન્ટનો ભાર દેખાય છે. એન્ઝાઇટીમાં ફ્યુચરનો ડર છે, અને એ ડર એવી વસ્તુ માટે છે કે એવી ઘટના માટે છે કે જે હજી સુધી બની નથી, અથવા તો કોઈને ખબર પણ નથી કે ફ્યુચરમાં બનશે. તો એવી ઘટનાને લઈને કે જેનું અસ્તિત્વ જ નથી, એવી ઘટનાને લઈને એ કોન્સ્ટન્ટ શું રહે છે, ડરમાં રહે છે. તો એન્ઝાઇટીમાં મન સતત દોડતું રહે છે, ડિપ્રેશનમાં મન શટડાઉન થઈ જાય છે. એન્ઝાઇટીમાં મન થાકી જાય છે, જ્યારે ડિપ્રેશનમાં મન હારી જાય છે. એન્ઝાઇટીમાં ફિયર ડોમિનેટ હોય છે, જ્યારે ડિપ્રેશનમાં હોપલેસનેસ ડોમિનેટ હોય છે. એટલે કે એન્ઝાઇટીમાં કારણ વગર કોન્સ્ટન્ટ ફિયર તમારા ઉપર હાવી થાય છે, જ્યારે ડિપ્રેશનમાં તમે હોપલેસ થઈ જાઓ છો, મીન્સ હતાશ થઈ જાઓ છો. ડિપ્રેશનમાં થાય છે કે હવે કંઈ થઈ શકે એમ નથી. ડિપ્રેશનમાં પેશન્ટ બધી આશાને છોડી દે છે, અને એટલા માટે જ ડિપ્રેશનમાં ઘણી વખતે પેશન્ટને સુસાઇડલ થોટ આવે છે. સતત વિચારોથી ઘેરાયેલું રહે છે, અને એ વિચારોના કારણે તમે થાકી ગયા છો, તો એ એન્ઝાઇટી છે. જ્યારે તમને કોઈ પણ જાતના વિચાર નથી આવતા, તમારા માઇન્ડમાં શૂન્યાવકાશ છવાઈ ગયો છે, તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો, તમારું મન હારી ગયું છે કે તમે હારી ગયા છો, તો એ ડિપ્રેશન છે. તો કોઈ પ્રોબ્લેમ એવો નથી હોતો કે જેનું સોલ્યુશન ના હોય. દરેક પ્રોબ્લેમ જ્યારે આવે છે ને ત્યારે સાથે સોલ્યુશન લઈને આવે છે, પણ ફરક માત્ર એટલો હોય છે કે આપણે સોલ્યુશનને જોઈ શકતા નથી. તો જો તમે પોઝિટિવ એટીટ્યુડ રાખો, તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરો, તમારા થિંકિંગમાં ચેન્જીસ કરો, તો તમે ડિપ્રેશન
અને એન્ઝાયટીમાંથી ચોક્કસ બહાર આવી શકો છો. સૌ પ્રથમ તમારે શું કરવાનો છે? પોઝિટિવ અભિગમ, એટીટ્યુડ કેળવવાનો છે. તો એન્ઝાયટી અને ડિપ્રેશનને એક્સેપ્ટ કરો, એની સાથે ફાઇટ ના કરો. એન્ઝાયટી અને ડિપ્રેશન એક કન્ડિશન છે, એ તમારી આઈડેન્ટિટી નથી. એ જસ્ટ ટેમ્પરરી તમારા લાઈફમાં આવેલો બદલાવ છે. અને જ્યારે જ્યારે તમને એન્ઝાયટીનો પેનિક એટેક આવે છે કે સુસાઇડલ થોટ ક્રિએટ થાય છે, ત્યારે ઊંડા શ્વાસ લો, તમારા મનને શાંત કરો, આજુબાજુ થતા અવાજને સાંભળવાની કોશિશ કરો. તમારા બોડી પાર્ટ કે આંગળી છે કે થંબ છે, શોલ્ડર છે, એની ધીમે ધીમે મૂવમેન્ટ કરો. દરરોજ થોડું વોક કરો. અને જો પોસિબલ થાય ને તો થોડું સૂર્યપ્રકાશમાં ચાલો. ખુલ્લી હવામાં ફરવાનું રાખો. લાઈફમાં રોજ નાના નાના ગોલ બનાવો અને એને પૂરા કરવાનો પ્રયત્ન કરો. તમને મનગમતી વસ્તુમાં ઇન્ટરેસ્ટ લો અને એને કરવાનો ટ્રાય કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી ફિલિંગને, તમારા ઇમોશનને કોઈની સાથે શેર કરતા શીખો. એ ઇમોશન તમે લખીને પણ શેર કરી શકો છો અને બોલીને પણ શેર કરો છો. કે જો તમે તમારા ઇમોશનને શેર કરતા શીખશો ને તો તમને ના ફ્યુચરનો ડર લાગશે, ના તમને પાસ્ટ કે પ્રેઝન્ટનો ભાર લાગશે. અને મોટા ભાગની જે કંઈ પણ કમ્પ્લેન હોય છે ને, એની શરૂઆત મોટા ભાગે ઇમોશન સપ્રેશનથી જ, કે તમારી ફિલિંગને સપ્રેશ કરવાથી જ થાય છે. સાથે યોગ, મેડિટેશન, જરૂરત હોય તો કાઉન્સેલિંગ યા થેરાપી સેશન લો. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, હોમિયોપેથિક મેડિસિનની પણ હેલ્પ લો. અને લાસ્ટમાં હું એટલું કહીશ, જિંદગી મિલી હે એક બાર, जिंदगी मिली है एक बार, उसे डर में नहीं हिम्मत से जियो, उसे डर में नहीं हिम्मत से जियो, अंधेरे चाहे कितने भी गहरे हो, अंधेरे चाहे कितने भी गहरे हो, हिम्मत कभी ના હારો. સો તમને હજી પણ એન્ઝાયટી કે ડિપ્રેશનને લઈને કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા સવાલના જવાબ સાથે. થેન્ક યુ.